નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ પદ સંભાળતાની સાથે જ એક મોટું પગલું ભર્યું છે. તેમણે મેયર પદની સાથે મળતી સરકારી કાર, કરોડોના ખર્ચે બનનાર ભવ્ય સરકારી બંગલાનો ત્યાગ કરવાનો દિશાસૂચક નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીની ઇંધણ બચતની અપીલને માન આપીને તેમને લીધેલા આ નિર્ણયની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે. વોર્ડ નંબર 2માંથી 6,727 મતોની ભવ્ય લીડ સાથે તેમની જીત થઈ હતી. નગરપાલિકાના બાબતમાં તો હવે અમે બધા બેસીને સાથે જેટલા પ્રશ્નો છે એ સાથે બેસીને કરીશું. પ્રશ્ન પહેલાં જોઈશું અને સૌથી પહેલાં શું શરૂ કરવું એ અમે બધા સાથે બેસીને કરીશું. વ્યક્તિગત રીતે કહીએ તો મારા પોતાનો અંગત નિર્ણય છે કે હાલમાં જ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બને તેટલા ડીઝલ પેટ્રોલનો ધુમાડો ઓછો થાય અને મેં પણ મારી વ્યક્તિગત રીતે જ્યારે હું મેયર થઈને સામાન્ય સભામાંથી બહાર આવ્યો ત્યારે કમિશનર સાહેબે મારા માટે ઇનોવા ગાડી મુકાવી, પરંતુ મારું પોતાનું જ વાહન વાપરીશ.